ગુજરાતની સૌથી મોટી કથાનું આયોજન સુરતના પલસાણામાં થનાર છે। ત્યારે સુરતના એક કાપડ ઉદ્યોગકારની અનોખી ભક્તિ સામે આવી છે। સાવરચંદ બુડિયાએ ચાંદીમાં ત્રિશૂલ બનાવવાનો ઓર્ડર આપ્યો છે। ત્યારે કથાકાર પ્રદીપ મિશ્રાએ આ ચાંદીનું ત્રિશૂલ ભેટ સ્વરૂપે આપવામાં આવશે। ત્યારે આ ભવ્ય કથામાં 10 લાખ જેટલા ભક્તો ઉમટી પડશે। રાજસ્થાનના કારીગરે આ ત્રિશૂલ તૈયાર કર્યું છે। 2 કિલો 360 કિલોગ્રામનું ચાંદીનું આ ત્રિશૂલ તૈયાર કરવામાં આવ્યું છે। આ ચાંદીનું त्रिशूल 4 कारीगरों 8 થી 10 दिवस में तैयार કર્યું છે। त्रिशूल बनाने का एक ही मकसद है। सूरत में, गुजरात के सूरत में सबसे बड़ी कथा होने जा रही है। भगवान शिव की पहली बार इतनी बड़ी कथा होगी। बहुत भक्तजन आने वाले हैं और सूरत शहर का उद्धार हो, सूरत शहर की तरक्की हो, इसलिए सूरत शहर के एक नागरिक के नाते मैं ये शिव जी को भेंट करना चाहता हूँ। बहुत मोटी भव्य कथाનું આયોજન થયેલું છે। એમાં અહીંના જે ભક્તજન છે એ સાવરજી બુધિયાજી સ્ટીમ હાઉસ દ્વારા અમને એક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, ત્રિશૂલ બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલો હતો અને જ્યારથી કથાનું આયોજન કરવામાં આવેલું ત્યારથી એમના મનનો જે ભાવ હતો એ ભાવનો અમે આમાં ડમરું, ત્રિશૂલ અને બધું બની શકે એ માટેનો પ્રયત્ન કર્યા હતા। હેન્ડમેડ થાય છે એટલે લગભગ અંદાજિત 8 થી 10 દિવસમાં ત્રિશૂલનું નિર્માણ થઈ જતું હોય છે।